આ ભાઈએ એમની પત્ની ઉપર પ્રેન્ક રમ્યો. ઇન્ડિયામાં ગામડામાં મરસિયા ગાય. બીજા બધાએ આવીને આ ભાઈને એવું કીધું કે ભાઈ તારી વાઈફ તો જે મરસિયા ગાય પણ તું કેટલો કમનસીબ છે કે તારા નામના મરસિયા તને જ સાંભળવા નહીં મળે. અને ભાઈએ આ વસ્તુ સિરિયસલી લઈ લીધી કે મારા નામના મરસિયાને મને સાંભળવા ના મળે. એ બીજા દિવસે ઉઠ્યો, બહાર જઈને સંતાઈ ગયો અને એના ભાઈબંધને પાછો મોકલ્યો કે મારી પત્નીને જઈને કહી દે કે મને સાપ કરડ્યો છે. એના ભાઈબંધે ભાભીને જઈને કીધું કે હવે એ નથી રહ્યો. ઝવેરચંદ મેઘાણી લખે છે એમના મરસિયા, આ જીવનરૂપી વહાણ તારી સાથે દરિયો પાર કરવા સજાયેલું, અને સજાયેલું વહાણ મૂકીને તું એકલો દરિયામાં કૂદી ગયો. હવે તો એક એક દિવસ તારા વગર જાણે એ ઘરમાં રહેવાનું ભાડું ભરું જ્યાં મારે રહેવું પણ નથી, એવું તારા વગર શ્વાસ લેવું લાગે. આ મરસિયા સાંભળીને એ રોતો રોતો બહાર આવી ગયો અને એની પત્ની આખી હોશમાં આવી ગઈ કે આવું તો કોઈ મજાક કરે, મેં તારા નામનું રોઈ લીધું છે, હવે તું મરેલો જ રહીશ. પેલા ભાઈને થયું કે આ તો મજાક કંઈક હાથની બહાર જતું રહેશે કે ના ના આ શું બોલે છે. પણ પછી પેલી એ બી પ્રેન્ક રમી કે ના ના હું બી મજાક જ કરું. બંનેનો જીવ એક સાથે એક દિવસમાં તાળવે ચોંટી ગયો હતો.